રાજનીતિમાં બહુ મોટો ધડાકો થવાનો છે. 2027 ની અંદર કોળી ઠાકોર કંઈક નવો ઇતિહાસ રચશે એવી અત્યારે હું તમને બાંહેધરી આપું છું. એવું વિચારણા કરે છે કે ભાઈ જે સમાજને મદદરૂપ થશે ત્યાં સમાજ ઉભો રહેશે, અને જો કદાચ એમાં પણ અમને એવું નહીં દેખાય તો પોલિટિકલી પાર્ટી એક નવો પક્ષ ઉભો કરશું એમ પોલિટિકલી ઉભો કરશું એવું વિચારણા અત્યારે હાલે છે. ફક્ત ને ફક્ત સંમેલન હોય ત્યારે ફૂલહાર કરવા, સન્માન કરવા અને ભાષણ દેવા માટે બધા રેડી થઈ જાય છે. જ્યારે સમાજનો કોઈ મુદ્દો આવે તો હું ગાંધીનગર છું, હું મીટિંગમાં છું, હું આવું છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો વાત આજે કોળી સમાજની કરવી છે, કારણ કે ગઈકાલથી કોળી સમાજ ખૂબ ચર્ચામાં આવ્યો છે. અને આમ પણ એ જસદણ અને વિછિયાની જે ઘટનાઓ બની હતી ત્યારબાદથી ઠાકોર કોળી સમાજ છે તે ચર્ચામાં આવ્યા હતા, અને અલગ અલગ જે નિવેદનો સામે આવતા હતા એ નિવેદનો પરથી પણ એવું લાગતું હતું કે ભાઈ શું કોઈ આવી અસર થશે કે કેમ, સરકાર સુધી અવાજો પહોંચશે કે કેમ, અથવા તો ઠાકોર કોળી સમાજની અંદર જે આગેવાનો કે જે નેતાઓ પક્ષની અંદર છે તેના દ્વારા કોઈ નિવેદનો આપવામાં આવશે કે કેમ એ તો ખબર નથી. પણ ગઈકાલે ઋષિ ભારતી બાપુ કે જેણે એક કોળી સમાજના એક આયોજન હતું અને એ કોળી સમાજના આગેવાનમાં જે કાર્યક્રમની અંદર એમણે કહ્યું હતું કે નોટ અને વોટ ફરતી રહેવી જોઈએ, ને ખાસ કરીને જ્યાં કોળી સમાજ છે ત્યાં ખુરચી રહે છે, ને જ્યાંથી કોળી સમાજ હટી જાય ત્યાંથી ખુરચી પણ હટી જાય. આ નિવેદનો આપતાની સાથે જ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આપણી સાથે જયેશભાઈ ઠાકોર જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. જયેશભાઈ, પહેલા તો તમારી પાસેથી એ સમજવું છે કે ગઈકાલનો એક કાર્યક્રમ, ઋષિ ભારતી બાપુનું એક નિવેદન, જો કે ઠાકોર કોળી સમાજ ખૂબ પ્રભુત્વ પણ ધરાવે છે, સૌથી મોટો સમાજ છે, વોટિંગ પણ સૌથી વધારે ત્યાંથી મળે છે, તો આવી રીતે સ્ટેજ પરથી એક વાત કરવી, ટકોર કરવી, એ સમાજને શું સંદેશો આપી રહ્યા છે? જે વિસ્તારમાં આ માંડવો હતો, જે વિસ્તારમાં આટલા લોકો ભેગા થયા હતા, એ વિસ્તારમાં જ વિછિયાનો એક બનાવ બન્યો હતો કે ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ, અને ત્યારબાદ નેતાઓએ ધ્યાન ના દીધું અને મહાસંમેલન થયું અને લોકો આટલા વિરોધ છતાં ત્યાં આવ્યા. હવે સમાજમાં એવો એક રોષ ઉભો થયો છે કે ભાઈ સમાજના ઘણા આગેવાનો કે જે ખુરશીને બચાવવા માટે અથવા પાર્ટીનું સાંભળી અને સમાજને ન્યાય ન દે, તો એના માટે આજે ઋષિ ભારતી બાપુએ જે નિવેદન આપ્યું સ્ટેજ ઉપર, તો એ યોગ્ય છે. કારણ કે લોકો જાય તો કેની પાસે જાય? નેતાઓ પાસે જાય, અને નેતાઓ જો પાર્ટીનું ધ્યાનમાં રાખી અને જો નો અવાજ ઉઠાવે તો કોની પાસે જાય? તો એની પોતાની એક પોલિટિકલ પાર્ટી ઊભી થવી જ જોઈએ. તો શું લાગે છે કે પોતાની જો એક પાર્ટી ઊભી થાય તો ગુજરાતની અંદર કોઈ નવા જૂનીના એંધાણ દેખાય? કોળી ઠાકોર સમાજ કઈ નવું કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે? ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનું ટોટલ 2.5 કરોડની વસ્તી છે. જૂના સમયમાં, અત્યારે તો વધારે હોઈ શકે, પણ 2.5 કરોડની વસ્તી છે, એટલે 1.5 કરોડનું તો વોટિંગ છે. 100% જો કોળી ઠાકોર સમાજ આટલા વિરોધ પછી, આટલા રોકવા છતાં જો મહાસંમેલન થતું હોય, તો જો કોળી ઠાકોર એક થઈ જતું હોય તો 100% રિઝલ્ટ આમાં જરૂર દેખાય. કારણ કે આવનારા હમણાં થોડા સમય પહેલા કચ્છમાં પણ એવો જ માહોલ જોવા મળ્યો, હમણાં અમરેલીમાં પણ એવો જ માહોલ જોવા મળશે સમાજનો. તો સ્વાભાવિક છે એક પોલિટિકલ પાર્ટી ઊભી થતી હોય તો રિઝલ્ટ મળે. જયેશભાઈ, મારે પણ સમજવું છે કે સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજનું પ્રભુત્વ છે અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. સમાજ એક જ છે, નેતાઓ પણ તમારા સત્તા પક્ષની અંદર પણ છે, વિપક્ષની અંદર પણ છે, તો પછી ક્યાં એવું અટકાઈ જાય છે કે અવાજ નથી પહોંચી શકતો, અથવા તો એ નેતાઓ સમાજ સાથે કેમ નથી ઉભા રહેતા? જ્યારે પણ ચૂંટણી હોય અને જ્યારે પણ મત જોતા હોય, જ્યારે કોઈ સંમેલન કરવું હોય, ત્યારે ખોટા વાયદાઓ કરી સમસ્તના નામે મિટિંગો કરે છે, સમાજના નામે મત લે છે, અને સમાજ એના ભરોસે વિશ્વાસે મત એને આપી પણ દે છે. એવો ભરોસો હોય કે જ્યારે પણ આ અમારો સમાજનો પરિવારનો કોઈ દીકરો જ્યારે ચૂંટાશે ત્યારે અમને કઈ પ્રોબ્લેમ હશે તો અમને એ સપોર્ટમાં ઉભા રહેશે. પણ જ્યારે એ ચૂંટાઈ જાય છે તો પાર્ટીનું વિચારે છે કે ભાઈ પાર્ટીમાં શું થશે, ઉપરથી શું ઓર્ડર આવે છે, એ ઓર્ડર મુજબ એ કઈ ધ્યાન નથી દેતા, ત્યાં ભાઈ સરકારને પ્રોબ્લેમ થતી હોય છે. આવા ઘણા બધા વિચારોના કારણે એ ત્યારે પાર્ટીનો હોય છે, ત્યારે સમાજનો હોતો નથી.
અંદરો અંદરનો વિખવાદ જે આપણે કહીએ કે ભાઈ ક્યાંક મોટો સમાજ હોય તો એની અંદર અંદરો અંદરનો વિખવાદ સામે આવતો હોય છે, બરાબર, સ્વાભાવિકપણે આવતો હોય છે. તો એને ડામવા માટે હવે સમાજે શું કરવું પડે? સમાજમાં અત્યારે અમે લોકો, અમારી ટીમ આખી અને જે ગુજરાતના જિલ્લાની ટીમ કે ભાઈ અલગ જિલ્લે કોળી ઠાકોર સમાજ એક થાય એવા સંમેલનોની તૈયારીઓ કરે છે. અને એ સંમેલનની અંદર એક થાય અને પછી બધા આગેવાનોના શું ડિસિઝન છે એ ડિસિઝનને લઈ આજ પોલિટિકલ પાર્ટી ઊભી કરવી કે ન કરવી એવી વિચારણા કરી રહી છે. નોટ અને વોટની જે વાત કરી હતી ઋષિ ભારતી બાપુએ, એના વિશે પણ ચર્ચા કરવી છે કે ભાઈ જો કોઈ પણ પક્ષની અંદર ઠાકોર કોળી સમાજ ઊભો હોય તો ત્યાં એની સત્તા આવી જાય અને જો ત્યાંથી હટી જાય તો પછી એની સત્તા પણ જતી રહે છે. અને હવે એવી વાતો સંભળાઈ રહી કે જે વારંવાર જે ઘટનાઓ બની રહી છે તેનું કોઈ નિવાકરણ ન આવે, સાંભળવા ન મળે અથવા તો ધાક ધમકીઓ મળે પોલીસ દ્વારા, એમને સતત એમની ઉપર ટોર્ચર ને આ બધું જ કરવામાં આવે, ત્યારે સમાજ છે એક ઠોસ નિર્ણય લેવા માટે મજબૂર બને છે. તો હવે ઠાકોર કોળી સમાજ છે એ એવો કયો નિર્ણય કોઈ લઈ શકે એવું છે ખરો કંઈ? હા, એનું કારણ છે કે આટલી વસ્તી હોય તો જો પાર્ટી સાથે કોઈ પણ પાર્ટી સાથે જો એ વસ્તી ઊભી છે તો એ પાર્ટી ઊભી છે. જો આવડી મોટી વસ્તી એનાથી હટી જાય તો પાર્ટી તો હટી જ જવાની છે ને, 100%. હવે નિર્ણયમાં એવું છે કે જો આ સરકાર, કોળી ઠાકોર સમાજ વધુમાં વધુ કઈ પાર્ટી સાથે જોડાયેલો છે એ બધાને ખબર છે, પણ જો એ પાર્ટી સાથે એ હટી જશે તો 100% એને અસર પણ થશે અને રાજનીતિમાં બહુ મોટો ધડાકો થવાનો છે. તો ખાસ એને લઈ અને જે અમે આ સંમેલન કર્યું એને ધ્યાને લઈ જે અત્યારે જે લોકોમાં જેવો રોષ દેખાય છે એના કારણે એવું દેખાય છે કે ભાઈ એક પોલિટિકલ પાર્ટી હોવી જોઈએ. તો જયેશભાઈ, એક નવો પક્ષ કે પછી કોઈ બીજા અન્ય પક્ષ સાથે ટેકો આપવા, મતલબ ટેકો આપી શકે એવો કોઈ સમાજ? ના, નવો પક્ષ કે અન્ય પક્ષની તો કોઈ હજી ચર્ચા થતી નથી. એવું વિચારણા કરે છે કે ભાઈ જે સમાજને મદદરૂપ થશે ત્યાં સમાજ ઉભો રહેશે અને જો કદાચ એમાં પણ અમને એવું નહીં દેખાય તો પોલિટિકલી પાર્ટી એક નવો પક્ષ ઉભો કરશું, એમ પોલિટિકલી ઉભો કરશું એવું વિચારણા અત્યારે હાલે છે. ડિસિઝન હજી ફાઇનલ નથી લેવાનું કે શું કરવું એમ. તો હવે આને લઈને બેઠકો કે કોઈ સંમેલન મળવાના છે ખરા કે? કચ્છમાં એક બેઠક મળવાની છે, એક રાજકોટમાં છે, એના પછી અને અમરેલીમાં છે. 3 જિલ્લામાં છે. ચર્ચાઓ થશે આના વિશે. લોકોને શું સંદેશો આપશે આમાંથી? લોકોને એ જ સંદેશો કે મત છે ને પાર્ટીને જોઈને નહીં, સમાજમાં લોકોનો જે કામ કરે છે ને તમે એને જોઈને આપો. પછી કોઈ પણ વ્યક્તિ હોય અને જો તમારું કામ નથી કરતો તો સમાજનો જોઈને પણ તમે એને મત ન આપો. જો તમારું કામ કરે છે તો તમે એને સપોર્ટ કરો, બાકી જો તમારું કામ ન કરતો હોય તો એ પછી કોઈ પણ હોય, તમારા પરિવારનો પણ હોય તો તમે એને ઇગ્નોર કરી દો. તમારા સમાજના અનેક એવા આગેવાનો છે કે જે સારા એવા હોદ્દાઓ પર ને સારી એવી પાર્ટીમાં જોડાયેલા છે. એ લોકો ક્યારેય પણ, મતલબ સમાજનું નામ લે છે, ચલો માન્યું, પણ શું એ ખરેખર સમાજ સાથે ઊભા હોય છે જ્યારે સમાજને જરૂર હોય છે ત્યારે? અત્યારનો માહોલ કેવો છે કે જે પણ ભાજપ સરકારના નેતાઓ છે, 39 નેતા, ધારે તો વિછિયાની અંદર શું કોઈની તાકાત છે કે અહીંયા પથ્થર મારો કે લાઠીચાર્જ કે આવા ગુના દાખલ થાય? કોઈ હિસાબે ન થાય. પણ છતાં જો થતો હોય તો અમારા સમાજના નેતાઓ એટલા માયકાંગલા કે જેના કારણે આ બનાવ ઓળો મોટો બની ગયો. અરે બની ગયો તો કાંઈ વાંધો નહીં, પણ આવડા ગુજરાતની અંદર વ્યાપી થઈ જાય છે. જ્યારે સમાજ એને જીતાડે છે તો સમાજની સાથે એને કમસે કમ ઊભું તો રહેવું જોઈએ ને. એક વિડીયો મારફતે તો સમર્થન આપવું જોઈએ ને. આજ કોઈ હિસાબે સમર્થન ન આપતું હોય તો સ્વાભાવિક છે આ માહોલ અત્યારે ઊભો છે એ ઊભો થવાનો જ છે. અને આવનારા સમયની અંદર મને તો એવું દેખાય છે કે જે પણ 39 નેતા છે એમાંથી એક પણ 39 નેતા આવનારા સમયમાં આવવાનો જ નથી. એને સમર્થન જ નહીં આપ્યું હોય તમને? કોઈ નથી. ફક્ત ને ફક્ત સંમેલન હોય ત્યારે ફૂલહાર કરવા, સન્માન કરવા અને ભાષણ દેવા માટે બધા રેડી થઈ જાય છે. જ્યારે સમાજનો કોઈ મુદ્દો આવે તો હું ગાંધીનગર છું, હું મીટિંગમાં છું, હું આવું છું, અથવા કોઈ પણ બાના એના રીઝન આપી દે છે, પણ સમાજના કામમાં ક્યાંય ઉભા નથી રહેતા. મતલબ જે લોકો ચર્ચાઓ કરતા હોય, સ્ટેજ પરથી વાતો કરતા હોય કે ભાઈ અમારો સમાજ ખૂબ બહોળો છે, અમારો સમાજ આમ છે, અમારો સમાજ, મોટી મોટી વાતો થતી હોય,
જ્યારે સમાજને હા. ખરેખર જરૂર પડે, જ્યારે આવી કોઈ ઘટના બને, વિછ્યા જેવી ઘટના, ખૂબ મોટી ઘટના હતી, નિર્દોષ લોકો ઉપર કેસો કરવામાં આવ્યા, પોલીસે માર માર્યો, ત્યારબાદ પથ્થરમારોને આખી ઘટના થઈ, હજુ પણ એમાં ન્યાય માટેનો પરિવાર ઝંખી રહ્યો છે. એના સમર્થનમાં પણ ઘણા બધા લોકો છે, અનેક એવા પાર્ટીના લોકો છે એ પણ ત્યાં સતત એમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. હજુ સુધી ન્યાય નથી મળ્યો તો શું એ પક્ષ સાથે જોડાયેલા જે તમારા સમાજના આગેવાનો છે એ ત્યાં ચર્ચા કરતા નહીં હોય કે ભાઈ અમારા સમાજનો આગેવાન છે, એની સાથે જે થયું ખૂબ ખોટું થયું છે, જે લોકોએ ખોટું કર્યું છે તેની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી, આટલું પણ ન બોલી શકે એક સમાજના આગેવાન થઈને? 100%. જો હમણાંનો જે અમરેલીનો બનાવ છે, પાટીદાર સમાજ છે, પાટીદાર સમાજ ભાજપ હોય કોંગ્રેસ હોય બંને એક થઈ એને લડત આપી જ ને. એવી રીતે આ તો ઠીક, એ મુદ્દો તો એવો હતો. આ મુદ્દો તો કેવો કઈ પ્રકારનો છે, એક માણસની હત્યા થઈ ગઈ, જેને એ પણ એક સરકાર માટે ન્યાય માટે લડતો હતો. હવે જેના મકાન, જે સરકારી મકાન અત્યારે જે આ તંત્ર ડિમોલેશન કરે છે, તો એ પણ એક સરકારી મકાન હતું. આવડો મોટો ગુજરાતનો એક મુદ્દો બની ગયો હોય તો એ મકાન માટે ઘનશ્યામભાઈ રાજપરા જે લડત કરતા હતા, તો એ મકાન આજ સુધી નથી પડ્યું. કલેક્ટરે કીધું કે ભાઈ મકાન પાડી નાખજો 15 દિવસની અંદર, અમે કાર્યવાહી કરશું, તો છતાં એનો રિઝલ્ટ નથી. હાલની તકમાં ત્યાંથી ગામમાંથી એવા લોકો એવા મેસેજો આવે છે કે જયેશભાઈ આ મકાન હજુ પડ્યું નથી અને કલેક્ટર સાહેબ ફોન ઉપાડતા નથી, તો હવે આમાં શું કરવું? કારણ કે જે ન્યાયની લડત હતી એ તો ત્યાં ઊભી છે, એમાં કોઈ રિઝલ્ટ છે જ નહીં. એટલે સ્વાભાવિકપણે કે જે કાર્યવાહી કરવાની હોય છે, તો શું તમને એવું લાગે છે કે એમના છેડા બહુ ઊંડે સુધી અડેલા હોય? હા, એવા મેસેજ વચ્ચે ફરતા જ હતા કે ભાઈ જેનું મકાન છે એ એક ભાજપ સાથે સંકળાયેલા છે, એના કાર્યકર્તા છે, જેના કારણે આટલો સમય, કારણ કે લેન્ડ ગ્રેબિંગ 3 મહિનામાં તો પૂરી કરી દેવામાં આવતી હોય છે, છતાં 4 વર્ષ લેન્ડ ગ્રેબિંગ ચાલતી હોય તો એક રિલેશનના કારણે જ ચાલતી હોય ને. કારણ કે એક નોટિસમાં તો અત્યારે તંત્ર ડિમોલેશન કરી નાખે છે, તો આને તો 4 વર્ષથી, છતાં 4 વર્ષમાં કોઈ જો ડિમોલેશન ન કરવામાં આવે, એને જો ન્યાય ન દેવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક આ તંત્ર એની સાથે સંબંધ હોય એના કારણે અટકાયેલું હોય. શું કોઈ પાર્ટીનો ખેસ પહેરી લેવાથી એના માટે કાયદો અને વ્યવસ્થા અલગ થઈ જતી હોય છે જયેશભાઈ? 100% ઈ તો આપણે બધા જાણીએ છીએ કે જો ગુનેગાર, આપણે ગુનેગાર છીએ તો આવી જાવ પાર્ટીમાં તો તમારા મતલબ બધા પાપ ધોવાઈ ગયા. અત્યારે તો એવો જ માહોલ છે. તમે કાંઈ પણ કાંડ કરવા માંગતા હોય અને કાંઈ પણ તમારાથી કાંડ થઈ ગયું હોય તો તમે આવી જાઓ અમારી સાથે, એટલે તમારું કાંડ અમે છુપાવી દઈએ છીએ. અત્યારનું જે સ્થિતિ જોઈ છે આપણે બધા જોઈએ છે, હરેક લોકોને ખબર છે કે શું પરિસ્થિતિ અત્યારે છે. કારણ કે જ્યારે કોઈ ગરીબ પરિવારનું કોઈ મધ્યમ વર્ગનું જ્યારે રોડ ઉપર વાહન પડ્યું હોય ને, તો આ તંત્ર એની જરાક એની નજર પડે ત્યાં એનું વાહન આખું ઉપાડી લેતા હોય છે. અને જ્યારે હોસ્પિટલ હોય કે કાંઈ પણ ઓક્સિજનના બાટલાની હોય કે દર્દીઓની કાંઈ પ્રોબ્લેમ હોય તો કોઈ જાતનો જવાબ નથી મળતો. આ સરકારના બધા આ નિયમ. કેટલી મજબૂતાઈથી લડત લડવી પડશે હજુ પણ? કારણ કે સતત 2-3 મહિનાથી તો જોઈએ છે કે ભાઈ આ મુદ્દે આખે સતત લડત લડી રહ્યા છો, આખો કોળી સમાજ, અને એક સંગઠન બનીને એક સતત આની અવાજ ઉઠાવી રહ્યા છો. હજુ કેટલી લાંબી લડત લડવી પડશે તમારા હિસાબે? 2027 ની અંદર કોળી ઠાકોર કંઈક નવો ઇતિહાસ રચશે એવી અત્યારે હું તમને બાંહેધરી આપું છું. કારણ કે અમારે જ્યારે મીટિંગ કરી હોય છે તો અમારે કોઈને ફોન કરવા, પર્સનલી ફોન નથી કરવા હોતા કે ભાઈ અમે મીટિંગ કરી છે કે આવો. ખાલી એક મેસેજ અમે આપી દઈએ છીએ કે ભાઈ અમે અહીંયા આવી છીએ. 2,500 થી 3,000 આગેવાનો ત્યાં ભેગા થાય છે અને ત્યાં ચર્ચા વિચારણા કરે છે. કોઈ પણ પ્રકારનો અમારે ખર્ચો પણ કરવો નથી પડતો. જો આ વસ્તુ, આ પોઝિશન અત્યારે આવતી હોય તો અંદરો અંદર એક કોળી ઠાકોર સમાજમાં એક યુનિટી જાગી ગઈ હોય, જેના કારણે એક સમય એવો આવશે ત્યારે આ સમય કોળી ઠાકોરનો શું પાવર છે એ દેખાડી દેશે. નાની નાની વાત આપણે સમજીએ જયેશભાઈ કે ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં ન બોલાવવામાં આવે, અલગ એવી કાર્યવાહી કોઈ ન કરવામાં આવે, ત્યારબાદ નિવેદનો આવે કે ના ના એવું કશું નથી, ઠાકોર સમાજનું ત્યાં એક અહીંયા ગાંધીનગરમાં સંમેલન મળે, ત્યાંથી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવે કે ભાઈ જે લોકોએ લિસ્ટ બનાવ્યું હતું એ ઠાકોર વિરોધી હતા અથવા તો અમારા કલાકારના એ સમાજના વિરોધી હતા. તો એવું તો કોણ છે કે જે તમારો વિરોધ ને, એવું તો તમારે સમાજ અને તમે શું કર્યું કે તમારો વિરોધ એ લોકો કરી રહ્યા છે? ભાઈ એમાં એવું છે, જો એવું કે છે કે ઠાકોર લોકોને બોલાવ્યા તો લિસ્ટ જાહેર કરે ને, કોયા ઠાકોરને બોલાવ્યા, અને
જેટલા પણ આ સંમેલન સન્માન કર્યું એ સન્માનની અંદર શરૂઆતમાં તો કોઈ ઠાકોર નથી, અને ઠાકોર જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને લઈ આવનાર ઠાકોર સમાજ જ છે, પણ છતાં એ સમાજમાંથી એક પણ વ્યક્તિનું સન્માન કરવામાં નથી આવ્યું. અને વિક્રમભાઈએ જે આ લડત કરી હોય ને, તો એને પોતાના માટે નહોતું, એ હું એને પર્સનલી ઓળખું છું, અને હાલમાં જ હમણાં થોડા દિવસ પહેલા અમારે બેઠક થઈ હતી આ બારામાં. એના માટે એને નહોતું કર્યું, એને કર્યું તો એનું કારણ હતું કે જ્યારે ગવર્મેન્ટના કોઈ પણ પ્રોગ્રામો હોય છે, કાંઈ પણ હોય છે, એમાંથી આજ સુધીની અંદર એક પણ ઠાકોર સમાજને એ પ્રોગ્રામ કે કાંઈ પણ બાબતનું એને મળ્યું જ નથી. હવે ઇવન હવે લાસ્ટમાં તો અત્યારે એવો પણ સ્ટેજ આવી ગયો કે એને સન્માન પણ નથી મળતું. તો એના કારણે આ મુદ્દો ઉપડ્યો, કારણ કે ગુજરાતની અંદર કોઈ ઠાકોર આટલી વસ્તી ધરાવતું હોય તો ક્યાંક ને ક્યાંક પૂરેપૂરું જે માર્ગદર્શન છે એ કોળી ઠાકોરને જ મળવું જોઈએ. કારણ કે આટલો સમાજ એની સાથે સપોર્ટમાં ઉભો રહેતો હોય તો એને રિવર્સ કેટલા હોય, એને જોવા વાળો, જેને ટેક્સ દેવો વાળો કેટલો સમાજ છે. તમે એને જ સાઈડ કરી દો તો સ્વાભાવિક છે વિરોધ થવાનો છે, અને આ આવડો મુદ્દો બની ગયો. જયેશભાઈ, આપણે એક વાત એ પણ સમજીએ કે ઠાકોર વોટ આપે, નોટ આપે, જે વાત ગઈકાલે ઋષિ ભારતી બાપુએ કરી, છતાં પણ અવગણના કરવામાં આવે, કેટલી યોગ્ય કહેવાય? તો 100%. હવે વોટે આપે છે અને નોટે આપે છે, નોટ ટેક્સ થ્રુ આપે છે, વોટ તો જાતે આપે છે, છતાં એને ધ્યાનમાં ન લેવામાં આવે તો દુઃખની જ વાત છે કે ખાલી ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે, જ્યારે એની પર અને આને માંગણી શું કરે, એ કે ગ્રાન્ટ તો માંગતા નથી, એ કઈ રોડ રસ્તા તો માંગતા નથી, એ એક ફક્ત ને ફક્ત કોળી ઠાકોર સમાજ એક ન્યાય માટે હંમેશા નેતાઓ પાસે ભીખ માંગતા હોય કે ભાઈ અમારું આમાં એ કાયદાકીય ન્યાય માટે. તમને એવું તો નથી કહેતા કે બેનકાયદેસર અમને મદદ કરો, કમસે કમ જે કાયદાકીય જે પ્રોસેસ હોય એની અંદર તો તમે મદદ કરો. એમ તો અધિકારીને તમે કહી શકો ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમે જોઈ લ્યો, જે થતું એ કાયદાકીય કરો. તમે એ પણ નથી કરી શકતા, ફક્ત ને ફક્ત વોટ ટાઈમે તમે અમારો ઉપયોગ કરો છો, એટલે આ તો ખોટું જ છે ને. જયેશભાઈ, જ્યારે મુખ્યમંત્રી ગઈકાલે વિસાવદરની બાજુ હતા ત્યારે એમનું એક ભાષણ સાંભળતો હતો, એમાં એવું કહેવામાં આવ્યું કે જો તમને કઈ તકલીફ હોય તો એ તકલીફ અમારા સુધી પહોંચાડો, અમે નિવારણ લાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું. પણ શું ખરેખર તમને એવું લાગે છે કે તમારી જે સમસ્યાઓ છે ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતી, અથવા તો પહોંચાડવા દેતા નથી કોઈ? તો હું તમને લાઈવમાં અત્યારે એક્ઝામ્પલ આપું, તમને 10 થી 20 કોલ કરીને સીએમ ઓફિસમાં દેખાડું, શું તમને રિઝલ્ટ મળે? નહીં જવાબ આવે. અને લેટરો, આવેદન પત્ર, આનો તો હવે તો કોઈ મિનિંગ જ નથી રહ્યો, એને પસ્તીમાં જ ફેંકવામાં આવે છે. એટલે એ બધી ખાલી છે ને લોકોમાં સંપત્તિ મેળવવાને માટેનું ખાલી ને ખાલી એક મેસેજ હોય છે કે ભાઈ તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી પાસે આવી જાઓ. હવે જાય છે હમણાં અહીંયા તમને બાર લાકડીઓ મારીને બહાર કાઢે છે કે નહીં, 5 સિવાય તો અંદર તો આવાય નથી દેતા ત્યાં લોકોને. અને આવ્યા પછી શું, ઓકે ચાલો જોઈ લેશું, આવી વાતોથી અહીંયાથી નીકળી જવાનું. પણ રિઝલ્ટ નામે ન્યાય માટે ઝીરો, મેં નથી આજ સુધી જોયું. હાલમાં જ હું તમને કહું કે સોમ મંગળવારે અમે આજે વિછિયાના બનાવની અંદર અમે ત્યાં જવાના છીએ, અને રજૂઆત માટે અમને ત્યાં બોલાવ્યા છે. હવે એની અંદર હું તમને કહું છું કે એની અંદર અમને ન્યાય નથી મળવાનો, ફક્ત ને ફક્ત એક અસંતોષ જેવો એક મેસેજ આવી દેશે કે અમે જોઈ લેશું એમ, પણ અમને રિઝલ્ટ નહીં મળે. અને અમે લડત નથી છોડવાના, કાંઈ વાંધો નહીં. એક પ્રોસેસ છે કે ભાઈ સીએમ સાથે રજૂઆત કરવાની, અમે રજૂઆત કરી દઈશું. ના, પણ તો તમને કેમ એવું લાગે છે કે ભાઈ ન્યાય નહીં મળે ત્યાં રજૂઆત કરવા, સીએમ ને રજૂઆત કરવા છતાં પણ? એવું તો કાયદો વ્યવસ્થા એટલી કથળેલી છે આપણા ગુજરાતમાં. જો ન્યાય મળતું જ હોત તો આજે 307 જેવી કલમ લાગે છે ને. જો ન્યાય મળતું જ હોત તો આજે મકાન, આજ આવડો મોટો ગુજરાતનો મુદ્દો છે, જ્યારે આવડો મોટો મુદ્દો શું એ નહીં ખબર હોય કે ભાઈ આવો માહોલ બની ગયો છે, શું કામ બને છે? એ જે લેન્ડ ગ્રેબિંગ થઈ છે તો શું કામ થઈ છે, ત્યાં મકાન ઉભા છે તો શું કામ ઉભા છે એ નહીં ખબર હોય. કારણ કે આવડી મોટી કલમો લગાડ્યા છતાં, અને આટલો લોકો સમાજ આટલો ભેગો હોવા છતાં એની અંદર એ મેટરમાં કોઈ ધ્યાન દેવામાં નથી આવતું, તો આ તો ગેરવ્યાજબી છે ને. એટલે એવું લાગે છે કે કદાચ અમારે ન્યાય લેવા માટે ત્યાં જવું પડે છે અત્યારે, છતાં એનો ન્યાય ન મળે. હું તમને એવું બાંયધરી દઉં કે ન મળે એનું કારણ છે કે બધાને ખબર છે કે શું આ પોઝિશન છે વિછિયાની, છતાં એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા કે ભાઈ આવીને કોઈ નેતા કે કોઈ પણ એવું કે ભાઈ હવે તમારે ક્યાં સુધી પૂરી થયું, કાંઈ તમને ન્યાય મળ્યો, કોઈ વસ્તુ કાંઈ થયું, કોઈએ નથી દીધું. હજી પણ આટલું મહાસંમેલન, ત્યાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા છતાં એનું હજી અત્યારે કોઈ રિઝલ્ટ ન આવ્યું હોય, તો હવે અમને 2-5 જણા સીએમ ઓફિસે
રજૂઆત કરશું, શું એનું રિઝલ્ટ આવશે મને નથી લાગતું આવે. પણ જ્યારે ન્યાયિક પ્રક્રિયાની વાત કરવામાં આવે તો હવે તો ન્યાયની દેવીની આંખ પરથી પટ્ટો પણ ઉતરી ગયો છે. હવે ખુલ્લી આંખે ન્યાય થઈ રહ્યો છે. તો ન્યાયતંત્ર પર કેટલો ભરોસો તમને હવે? ન્યાયતંત્ર ઉપર તો ભરોસો 100% છે. એનું કારણ કે જ્યારે કોઈ નહીં ધ્યાન દે, જ્યારે સરકાર પણ ધ્યાન નહીં દે, ત્યારે કોર્ટ તો છે જ અમારી પાસે. અમે કાયદાકીય તો લડત જે લડવાના છે એ તો લડવાના છે, અને ત્યાંથી અમને 100% ન્યાય મળશે. જે રીતે આખી ચર્ચા કરી અને ઠાકોર કોળી સમાજ કે જેઓ હવે લડી લેવાના મૂડમાં છે અને ક્યાંક નવું એક કહેવાય ને કે નવી એક પાર્ટી આવે તેવી પણ સંભાવના, સાથે કોઈ પક્ષ સાથે જોડાય એવી પણ સંભાવનાઓ જે છે તે દેખાઈ રહી છે. અને ખાસ કરીને જો ચર્ચા કરીને જયેશભાઈ ઠાકોરે જે રીતે આખી વાત કરી અને વાતની અંદરથી આપણે જે જોયું છે કે ભાઈ નાની નાની વાતોની અંદર જ્યારે કોઈ ચર્ચા કરવામાં આવે ત્યારે માત્ર રોડ ઉપર ઉતરવું પડે છે, લાઠીચાર્જ થાય ત્યારે એમને માર ખાવો પડે છે, ટીયર ગેસ છોડે ત્યારે એમની એ આંખો બળે છે, એમની ઉપર ખોટા કેસો કરવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે. આ બધી જ વાતો કરવામાં આવે છે, છતાં પણ ન્યાય ન મળે. તે માટે થઈને સમાજે હવે એક થવું પડે અને એ જ હવે ઠાકોર કોળી સમાજ છે તે એક થવા ઉપર મજબૂર બન્યો છે. અને જો ઠાકોર કોળી સમાજ હવે એક થાય અને ગુજરાતની અંદર જો કંઈક નવું કરે તો કોઈ નવાઈની વાત નહીં, પરંતુ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ સર્જાય તે પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે. જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.